જય શ્રી કૃષ્ણ। આજે આ વિડીયોમાં સાંભળશું ભગવાન શ્રી ગણેશને વહાલી આ ચાલીસામાં ગણેશજીની 40 વાર સ્તુતિ કરવામાં આવી છે। આથી આ પાઠને ગણેશ ચાલીસા કહેવાય છે, જે નિત્ય સવારે આ ચાલીસાનો પાઠ કરવાથી બાપાની કૃપા હંમેશા ભક્ત પર રહે છે। જેના પર વિઘ્નહર્તા શ્રી ગણેશની કૃપા હોય તેના જીવનમાં ક્યારેય દુઃખ નથી આવતા, કોઈ સંકટ નથી આવતું, તેના જીવનમાં સુખ વૈભવની પ્રાપ્તિ થાય છે, ભક્તને અપરંપાર લાભ પ્રાપ્ત થાય છે, તેનો શુભ સમય શરૂ થાય છે। જો નિત્ય ન થઈ શકે તો આ ચાલીસા દર મંગળવારે જરૂર કરવી જોઈએ। તો આ વિડીયોમાં શ્રી ગણેશ ચાલીસાનો પાઠ ગુજરાતી ભાવાર્થમાં સાંભળશું। તો ગણેશ ચાલીસા શરૂ કરીએ। શ્રી ગણેશાય નમઃ। હે પાર્વતી માતાને આનંદ આપનાર, સુખ દુઃખ જીવન મરણ વગેરે દ્વંદ્વોને ખંડ ખંડ કરનાર અને હરનાર મહેશજીના સુંદર લાડલા જગત વંદનીય આપની જય હો જય હો જય હો। હે શંભુપુત્ર અને માતા ગૌરીને હર્ષિત કરનાર ગણેશ, આપની જય હો। આપ વિઘ્નોને હરનાર અને સાંસારિક બંધનોને નષ્ટ કરનાર છો। હે ગણનાયક, આપ ભક્તોને સુખ આપનાર, વિશ્વના ગુરુ અને આચાર્ય તથા બુદ્ધિને વ્યવસ્થિત કરનાર છો। આપની જય હો। હે ગણેશ, આપના ગજમુખમાં એક દાંત અત્યંત શોભાયમાન છે અને આપની પવિત્ર સૂંઢ પણ સુસજ્જિત છે। આપના મસ્તક પર 3 રેખાઓનું અર્ધચંદ્રાકાર તિલક ચંદ્રમાની જેમ શોભા આપે છે। આપના સૌંદર્યને જોઈને દેવતાઓ, મનુષ્યો અને મુનિઓના મન પણ મુગ્ધ થઈ જાય છે। આપના વક્ષ પર મણિયોની માળા છે, નેત્ર ખીલેલા કમળની સમાન છે અને શીર્ષ પર રત્નોનું મુકટ છે। આપ આપના ભક્તોને ચિંતા રહિત કરી દો છો। આપના હાથોમાં એક પવિત્ર કુઠાર અને ત્રિશૂલ છે। આપને લાડવાનો ભોગ અને સુગંધિત ફૂલ પ્રિય છે। સુંદર પીળા રેશમી વસ્ત્રોથી આપનું શરીર સજાવ્યું છે। હે જગતને સુખ આપનાર શિવપુત્ર, ગૌરી લાલ અને 6 મુખોવાળા કાર્તિકેયના ભાઈ, આપ ધન્ય છો। રિદ્ધિ સિદ્ધિ આપની સેવામાં ચંવર ઝૂલવે છે અને આપનું વાહન મૂષક દરવાજા પર સુશોભિત રહે છે, કારણ કે આપનું જીવન ચરિત્ર અદ્ભુત છે, તેથી કોણ આપની મહિમાનું વર્ણન કરી શકે છે। ગૌરી માતા સાથે છળ નિમિત્ત એક અસુર શિવજીનું રૂપ ધારણ કરી ત્યાં આવ્યો હતો। એ કારણે ગૌરી માતાએ એમના શરીરના મેલમાંથી એક મૂર્તિની રચના કરી નાખી। તેમણે આપને ઘરની રક્ષા માટે દ્વારપાલની સમાન ત્યાં બેસાડી દીધા। જ્યારે ત્યાં શિવજી પધાર્યા ત્યારે આપ તેમને ઓળખી નહીં શક્યા અને અંદર નહીં જવા દીધા, કારણ કે તેમની પાસે કોઈ ઓળખ ચિહ્ન ન હતું, તેથી આપે તેમને અંદર જવા દીધા નહીં। શિવજીએ કહ્યું, આપ કોના પુત્ર છો? તો આપે મધુર સ્વરમાં કહ્યું કે આપ સાંભળી લો કે હું ગૌરી પુત્ર છું। કૃપયા ઘરની તરફ આપના પગ ન વધારશો। હું માતાને પૂછીને આવું છું, ત્યારે આપ જઈ શકો છો। મારી સાથે વાતો ન વધારો। પ્રતિરોધ ઉપરાંત શિવજીએ વાત ન માની અને આગળ વધવાનો પ્રયત્ન કર્યો। એમના આવા કાર્યથી આપે શિવજી સાથે યુદ્ધ નિશ્ચિત કરી દીધું। એ સમયે શિવજીએ કશું પણ વિચાર ન કરી તત્કાલ ત્રિશૂલ પકડ્યું અને ભૂલથી આપના ઉપર પ્રહાર કર્યો। શિરીષ પુષ્પની સમાન આપનું કોમળ માથું કપાઈ ગયું અને તુરંત આકાશમાં ઉડીને વિલીન થઈ ગયું। જ્યારે શિવજી ભવનમાં અંદર ગયા, જ્યાં પર્વતરાજ હિમાલયની કન્યા પાર્વતીજી બેઠા હતા, ત્યારે મનમાં હસીને શિવજીએ પૂછ્યું, હે સતી, કહો તમે આપના પુત્રને કઈ રીતે જન્મ આપ્યો? સંપૂર્ણ કથા સાંભળીને જ ભેદ ખુલી ગયો। ગિરિરાજ હિમાલયની સુપુત્રી ગૌરી માતા વ્યાકુળ થઈ ધરતી પર પડી ગયા અને કહ્યું, હે સ્વામી, આપે આ સારું ન કર્યું। આપ હવે જાઓ અને જ્યાંથી મળે ત્યાંથી મારા પુત્રનું મસ્તક લઈ આવો। જ્ઞાન વિજ્ઞાનમાં નિપુણ શિવજી વિષ્ણુજી સાથે ચાલ્યા, પરંતુ તેમને ગણેશનું મસ્તક નહીં મળ્યું। ત્યારે તેઓ એક હાથીનું મસ્તક લઈ આવ્યા। તે મસ્તકને તેમણે ગણેશજીના ધડ પર સ્થિત કરી એમાં પ્રાણવાયુનો સંચાર કર્યો। શિવજીએ આપનું નામ શ્રી ગણેશ રાખ્યું। આ રીતે આપે વિદ્યા બુદ્ધિ સાથે અમરત્વનું વરદાન મેળવ્યું। હે પ્રભુ, પૂજા વિધિમાં આપે સર્વપ્રથમ સ્થાન મેળવ્યું અને સુખ દેનાર, વિઘ્નોના નાશ કરનાર તથા બુદ્ધિના વિદ્યાયક બની ગયા। જ્યારે પણ કોઈ કાર્ય આરંભથી પહેલા આપનું નામ લે છે, સંસારમાં એના બધા કાર્ય સિદ્ધ થઈ જાય છે। આપના સ્મરણ માત્રથી દરેક પ્રકારના સુખ ઉપલબ્ધ થઈ જાય છે। આપની કૃપા વગર ક્યાંય કલ્યાણ નથી। આપના અભિશાપે સંપૂર્ણ જગતને ચંદ્રમા પર અંકિત કરી દીધો। તે જ નિષ્કલંક ચંદ્રમા ભાદરવામાં શુક્લ પક્ષની ચતુર્થીનો ચંદ્ર બની ગયો, જેને કોઈ જોવા નથી ઈચ્છતું। જ્યારે શિવજીએ આપની પરીક્ષા લેવાની ઈચ્છા કરી ત્યારે તેમણે આપને પ્રદક્ષિણા કરવા માટે કહ્યું। આપના ભાઈ 6 મુખવાળા કાર્તિકેય મયુર પર બેસી પ્રદક્ષિણા કરવા ચાલ્યા
આપે પરિક્રમા માટે બેસી એક સરળ ઉપાય રચી નાખ્યો. આપે પૃથ્વી પર રામ નામ લખ્યું અને મનની શંકાઓનો ત્યાગ કરી નાખ્યો. આપે ભક્તિપૂર્વક માતા અને પિતાના ચરણ પકડ્યા અને એમની 7 પરિક્રમા કરી નાખી. આ રીતે સમસ્ત પૃથ્વીની પરિક્રમા કરવાનું ફળ મેળવ્યું. એમ જોઈને દેવગણોએ આપના પર ફૂલોની વર્ષા કરી. રામ ભક્ત સુંદરદાસે ઋષિ દુર્વાસાના આશ્રમમાં રહી શ્રી ગણેશ ચાલીસાની તેવી જ રીતે રચના કરી જેવી રીતે શિવ પુરાણની મહાન ઋષિઓએ કરી હતી. જે કોઈ પણ શ્રી ગણેશના ગુણોનું નિત્યગાન કરે છે તે બુદ્ધિમાન વ્યક્તિ ગ્રહસ્થાશ્રમમાં પણ પરમ સુખનો અધિકારી બની જાય છે. જે ધન ધાન્ય પુત્રાદિ પુત્ર વગેરે આપનાર છે તે શ્રી ગણેશજી એમના ભક્તોને બધી શુભ વસ્તુઓ પ્રદાન કરે છે. જે કોઈ ધ્યાનપૂર્વક આ શ્રી ગણેશ ચાલીસાનો પાઠ કરે છે તે નિત્ય નવીન માંગલિક વસ્તુઓ અને સુખની સાથે જગતનું સન્માન મેળવે છે. વિક્રમ સંવતના 2010ના વર્ષમાં ભાદરવાના કૃષ્ણ તેજના દિવસે આ ચાલીસા સંપૂર્ણ થઈ અને કવિ સુંદરદાસની ભક્તિ અભંગ રહી. તેમણે અતૂટ ભક્તિનો આનંદ મેળવ્યો. સંકટ હરતા ભગવાન શ્રી ગણેશની જય. તો આપણે સાંભળી શ્રી ગણેશ ચાલીસા. મિત્રો, આ શ્રી ગણેશ ચાલીસાનો જે કોઈ વ્યક્તિ નિત્ય પાઠ કરે છે ભગવાન શ્રી ગણેશ તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ભગવાન શ્રી ગણેશ દુઃખ હરતા છે. નિત્ય સવારે જો આ ચાલીસા કરવામાં આવે તો જીવનમાં આવતા દરેક દુઃખ દર્દ શ્રી ગણેશ હરી લે છે. પ્રાતઃકાળે સ્નાન આદિ કાર્યથી પરવારી ભગવાન શ્રી ગણેશની સામે શુદ્ધ ઘીનો દીવો કરી આ ચાલીસાનો પાઠ કરવો, જે પ્રાતઃકાળ અથવા સંધ્યા સમયે કોઈ પણ સમયે કરી શકાય છે. ભગવાન શ્રી ગણેશને ધૂપ દીપ ધરો વગેરે ચડાવી લાડુ કે મોદકનો ભોગ ધરી શ્રી ગણેશને પ્રસન્ન કરીએ છીએ. પરંતુ ભગવાન શ્રી ગણેશને પ્રિય એવી આ ગણેશ ચાલીસાનો પાઠ વગર ગણેશની પૂજા અધૂરી છે. સાચા મનથી ગણેશ ચાલીસાનો પાઠ જે કરે છે તેના જીવનમાં દુઃખ ટળી જાય છે. તેની દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. ભગવાન શ્રી ગણેશ રિદ્ધિ સિદ્ધિના દાતા છે. તેમની કૃપાથી ભક્તોના જીવનમાં શુભ સમયનું આગમન થાય છે. નિયમિત ચાલીસા ન થઈ શકે તો દર મંગળવારે આ ચાલીસા કરવાથી જીવનમાં કોઈ વસ્તુની કમી નથી રહેતી. ઘર પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિનો વાસ થાય છે. શ્રી ગણેશ ચાલીસાનો પાઠ સાંભળવો તમને જરૂર ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો. ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકન જરૂર પ્રેસ કરજો. આવી જ નવી ધાર્મિક માહિતી નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.